નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ, જય માં મોંગલ મિત્રો। એક નમ્ર અને ખાસ વિનંતી મિત્રો દરેક મિત્રોને, કારણ કે હવામાન વિભાગે જે 18થી જે 22 તારીખ સુધીની જે વરસાદ અને જે શું કહેવાય ઝાપટા અને કરા સાથે વરસાદની આગાહી કરી છે। ગુજરાતના ટોટલ લગભગ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે 18થી 22 તારીખ સુધીમાં। તો ખેડૂત મિત્રોને ખરેખર નમ્ર અપીલ કે મિત્રો, તમારો જો પાકી ગયો હોય તો એને લણી અને વ્યવસ્થિત સારી જગ્યાએ ઢાંકી દેવો, અથવા તો એને કાંઈ વ્યવસ્થા કરી નાખવી। લણી નાખવા, ઘઉં હોય તમારા, બીજું કોઈ પણ જુવાર હોય, પછી ડુંગળીના પાક હોય, તુવેર હોય, વટાણા હોય, ચણા હોય, આ બધો પાક હોય તો તમારે કટિંગ કરી અને આડવેસથી હલરથી કાઢી નાખવા અને વ્યવસ્થિત જગ્યાએ સ્ટોર કરી નાખવા, જેથી કરીને આ આગાહી આવે છે વરસાદની, એમાં કોઈ પણ જાતનું ખેડૂતને નુકસાન ન થાય મિત્રો। કારણ કે હું પણ એક ખેડૂતનો દીકરો છું, એટલે મને પણ એમ થાય કે આપણે બધા ખેડૂતને, તમે જોયું જ હશે ન્યૂઝમાં કે આગાહી કરે છે, અંબાલાલ પટેલની આગાહી છે, પરેશ ગોસ્વામીની આગાહી છે, ઘણા એવા જે આગાહીકારો છે એની બધાની આગાહી છે। તો મિત્રો, આપણે સાવચેત થઈ જવાનું છે। આપણે આપણો પાક સાચવી અને સારી જગ્યાએ સલામત સ્થળે ગોઠવી દેવાનો અને મેલી દેવાનો છે। અને જો માલઢોરનો પશુનો સારો હોય, જુવાર હોય, એ બધું હોય તો વ્યવસ્થિત જગ્યાએ આપણે ઓથારે એને ગોઠવી દેવાનો છે અને તાલપત્રીની સુવિધા રાખીને એને, જેથી કરીને અગાઉથી જ આપણે પગલાં ભરીને ઢાંકી દેવાનો છે મિત્રો। તો આ કંઈક આવી હવામાન વિભાગની આગાહી છે 18થી 22 તારીખમાં ગુજરાતના દરેક જિલ્લા અને રાજ્યોમાં છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી છે। તો આને આપણે ધ્યાનમાં રાખીને મિત્રો આજે વિડીયો બનાવ્યો છે મિત્રો। જો કે ઘણા મિત્રોને ખેતરમાં પણ પડ્યું છે, જે ચણા છે, વટાણા છે, તુવેર છે, આવા પાકો, ડુંગળી છે, તો એને સલામત સ્થળે મજૂર કરી અને સલામત સ્થળે વાઢી કટિંગ કરી અને લઈ લેવું, અથવા તો માર્કેટિંગ યાર્ડમાં પહોંચાડી દેવું, જેથી કરીને આપણું કોઈ જાતનું જે આપણી 4 મહિનાની મહેનત હોય એ આપણી મહેનત ફેલ ન જાય મિત્રો। બાકી જે અત્યારે બીજા પાક છે, જુવાર છે, શેરડી છે, તલ છે, આવા બધા પાકો ઊભા હોય તો એને મિત્રો હમણાં કોઈ જાતના ખાતર દવાનો ઉપયોગ ન કરવો। તો જય દ્વારકાધીશ, જય માં મોંગલ। વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો। જો તલ હોય તો તલમાં દવા ખાતરનું હમણાં 4 દિવસની આગાહી છે, એટલે મુલતવી રાખવું। આવા કંઈક આપણા તલ છે। જય દ્વારકાધીશ, જય માં મોંગલ।